વેલકમ બેક। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નારધા ગામમાં કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી હજુ સુધી ન પહોંચતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। 72 ગામોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા ₹72 કરોડની યોજના બનાવવામાં આવી હતી, જેમાંથી મોટા ભાગનો ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં અનેક ગામોમાં પાણી પહોંચ્યું નથી। નારધા પ્રાથમિક શાળા પાસે બનાવાયેલી પાણીની ટાંકીમાં આજ દિન સુધી પાણી આવ્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને પણ પીવાના પાણીની મુશ્કેલી વેઠવી પડી રહી છે। ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગ પર બેદરકારીના આક્ષેપ કરી તાત્કાલિક શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે। અમારી શાળામાં પાણીની સમસ્યા છે, તો પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે તો અમારા બાળકોને પાણી પીવાની ને એવી સારી સુવિધા મળી રહે એમ, એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ। અરજી આપવાની હતી તો મેં અરજી આપેલી છે। 72 ગામ માટે સરકારે 72 કરોડ રૂપિયા જેવા ફાળવવામાં આવ્યા અને કુપાથી દરેક ગામની અંદર અહીંયા નારદા ગામમાં પણ સંપ બનાવવામાં આવેલો છે, પણ સરકારે લાઈનો નાખી આપી અને ટાંકા સુધી પાણી પહોંચતું કરવા માટે એ લોકો યોજના બનાવી, પણ અહીંયા નારદા ગામની અંદર અમે આવીને જોયું તો આ ટાંકાની અંદર એક પણ ટીપું પાણી નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 72 ગામોને 72 કરોડના ખર્ચે પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સરકારે યોજના અમલમાં મૂકી હતી। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ નારદા ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ ટાંકી બની પરંતુ આજ દિન સુધી પાણી આવ્યું નથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, પાણી પુરવઠા વિભાગે 3 વખત આને કલર માર્યો। અહીંયા વિકસિત ગુજરાતની વાતો જ્યારે કરવામાં આવે છે ને એક ટાંકીને 3 વખત કલર મારવામાં આવે ત્યારબાદ પણ આ ગામના આ વિસ્તારના લોકોને પાણી ના મળે, એક દુઃખની વાત છે। કારણ કે સરકારે આટલા બધા પૈસા ખર્ચ કર્યો હોય અને ગરીબ આદિવાસીને શુદ્ધ પાણી મળે તે માટે પૈસા વાપર્યા હોય, ત્યારે પાણી પુરવઠાના ભ્રષ્ટ અધિકારીઓ આ ગરીબ આદિવાસીઓને પીવાનું પાણી પણ પૂરું પાડતા નથી અને વિકાસની ગુલબાંગો પોકારનાર સરકાર આ વિસ્તારના મુલાકાત લે, લોકોની સમસ્યા સાંભળે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।